કાબરું કબૂતર બેઠું છે મસાગરમાં. મિત્રો બધા કબૂતર આવ્યા. હા એ ઉપરથી આવે છે હમણાં ઉપર બે થઈ ગયા છે અત્યારે. સવારમાં એક જ હતું આપણે અત્યારે ઈંડા મૂકી જશે એવું મને લાગ્યું છે. દરવાજો આપણે લગાડે છે ત્યારે થોડીક ખબર પડે જો. તો હાલો ફેમિલી, કેમ છો મિત્રો? ખૂબ મજામાં છે ને મજામાં રહેવાનું સ્વાગત છે બધાનું આજે ફરી વાર નવો વિડીયો સાથે. તો કાલે આપણે વિડીયો નહોતો આવ્યો અને ઘણા મિત્રોના મેસેજ પણ ઇન્સ્ટામાં આવતા કે આપણે વિડીયો કેમ આજે નહોતો આવ્યો. પણ આપણે થોડું ઘણું કામકાજ હતું એટલે વિડીયો કાંઈ આવ્યું નહોતો. થોડુંક કામ હતું એટલે થોડોક ટાઈમની આપણે અભાવ હતો એટલે વિડીયો કાલે નહોતો આવ્યો. તો આજે આપણે વિડીયો આવી જશે તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેતો. બાકી ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. તો વિડીયોમાં એન્ડ સુધી બિના રહેતો. બાકી આપણે જે એક નવો જોટો જે લગાડેલો છે એને આપણે ઈંડા મૂકી દીધા છે એવું મને લાગ્યું છે. અત્યારમાં કબૂતર બેઠું છે એટલે અને માળો પણ થોડો ઘણો નાખી દીધો છે. તો એ હું તમને બતાડું એ પહેલાં જે મિત્રો ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર અને એક લાઇક કરી નાખજો. તો હાલો આપણે ધીરે ધીરે સેટઅપ તરફ જઈ. તો મિત્રો તો ઓલા સેટઅપમાં આપણે જે કબૂતર નીચે બેઠું છે એમાં ઈંડા છે એવું મને લાગે છે કબૂતર, કારણ કે બેઠું છે ક્યારનું. અને એક કબૂતર બહાર બેઠું છે, એક અંદર છે અને થોડો ઘણો માળો પણ નાખેલો છે. અને આમાં આપણે જો એક કબૂતર આપણે પૂરેલું હતું ઓલું પણ એ ખોલી નાખ્યું છે, કારણ કે એનો હવે કાંઈ બહુ ડર છે નહીં. અને ઓલું બાજુમાં તો એ પણ ખોલી નાખ્યું છે તો એ પણ હવે બાજતું નથી બહુ. થોડોક ઓલામાં તો બેઠું છે ખૂણા ઉપર એવડું છે આ બધું. તો એ બાજતું હતી એટલે આપણે પૂરી દીધું, પાછા ખોલી નાખ્યા તો હવે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. ઓલામાં લગભગ ઈંડા મૂકી દેશે. હાલો આપણે જોવા જઈએ અહીંયા. તો મિત્રો આમાં જો થોડોક માળો બનાવ્યો છે અને ઈંડા લગભગ મૂકી દીધા છે. જો ઈંડું એક છે આમાં અંદર. કબૂતરને થોડુંક આપણે ઉપર લઈ બાજુમાં તો વધારે થોડીક ખબર પડે. જો એક ઈંડું છે આમાં આવી રીતનું માળો છે. જો આપણે જોડી લગાડી હતી અને ઈંડા મૂકી દીધા છે આજમાં. માળો થોડો ઘણો બનાવશે. બાકી આમ ચોટી ઘરનો પણ થોડો ઘણો માળો બનાવી નાખ્યો છે તો આમ પણ ઈંડા મૂકશે થોડાક દિવસમાં. બાકી તો ખાલી છે. જો દરવાજો આપણે લગાડે છે. તો મિત્રો આપણે આ સેટઅપમાં તો જોઈ લીધું છે. કબૂતર બેઠું છે, પાછું આવી ગયું છે. તો અત્યારે તો બેઠા કબૂતર અને આપણે તો ઓલું સેટઅપ જોવાનું બાકી છે. એમાં ફટાફટ આપણે જોઈ લઈ રાખવું છે હું નિયમ એ ઓલું સેટઅપ છે બાજુમાં અહીંયા. તો એના માટે થોડુંક સ્ટેન્ડ ને એવું લઈ જવું પડશે. તો હાલો ફટાફટ ને આપણે એક નજર મારી લઈ. મિત્રો આપણે આ સેટઅપ ઉપર આવ્યા હતા કબૂતર છે ને આમાંથી વી ગયા છે. જો બધું ખાલી થઈ ગયું છે. આમાં પણ બેઠું છે, આમાં એક કબૂતર બેઠું છે, આમાં પણ એક બેઠું છે, બેઠું છે. બચ્ચું છે લાસ્ટમાં છે ચાલુ જોવાય નથી થતું એ થોડા બચ્ચું તો ખૂણા ઉપર વીવ્યું છે. વાઈટમાં તમને ખબર છે બાકી આ કબૂતર છે ચાલુ. અને મિત્રો આમાં બે કબૂતર બેઠા એવડે બે માં એક ઉડી ગયા છે. એક આમાં વીવ્યું છે ને એક ઓલી બસ થઈ ગયું છે ઓલા સેટઅપ ઉપર વી ગયું છે. આમે ઓલા સેટઅપ ઉપર બેઠું છે ને એવડી છે આ બસ છે ને ખૂણા ઉપર. તો આમાં તો કંઈ છે નહીં બીજું. તો હાલો ફટાફટ પાછા નીચે ઉતરી જાય પછી ઓલા સેટઅપમાં જોઈ હું છે હું નિયમ એમાં તો જોયું છે. પણ પાછા આપણે મનમાં થોડું ઘણું આપણે થોડુંક સજેસ્ટ કરવાની ટ્રાય કરશું. તો હાલો અત્યારમાં ઉતરી જાય પછી આપણા પાસે જોઈ. તો મિત્રો અત્યારે થઈ ગયા છે બપોર અને થોડો અત્યારે પવન ઉડે છે. અત્યારે આજ તો બે કોસો લાગે છે એટલે બધું છે નહીં. તો અત્યારે આપણે ઓલા ઈંડા મીકાશે જોવા જઈએ કયું કબૂતર બેઠું છે. એમ વ્હાઈટ બેઠું છે કે પછી ઓલું બેઠું છે, કાબરું મજા કરી બેઠું છે કે વ્હાઈટ બેઠું છે એમ. તો હાલો આપણે અહીંયા જઈએ આપણું સ્ટેન્ડ લઈને. તો આમાં મિત્રો હમણાં જંગલી કબૂતર હતા ને બે પણ ઉડી ગયા છે. લાસ્ટનું છે ને ખાનું એમાં બેઠા તો આમાં બે વ્યા છે એવડે બેઠા એમાં. તો ક્યારેક ક્યારેક એ પણ આવી જાય છે. સવારે તો લગભગ હળિયું નાખતા એવું લાગ્યું મને. આ લાસ્ટ જે ડબ્બો છે ને આવડો એમાં આવે છે. હા છેલ્લું લાસ્ટ છે એમાં પાછું બચ્ચું છે એક વ્હાઈટમાં છે ને. આપણે ટ્રેનિંગ આપવાની છે વાત કરેલી છે આગળ એવડી બચ્ચું છે આમાં. તો આમાં લાસ્ટમાં અને ઓલામાં છે એકમાં ઈંડા. હાલ એમાં જોવા જઈએ અત્યારે કયું કબૂતર બેઠું છે એમ. તો આપણે આ સ્ટેન્ડ છે લઈ જઈએ. તો મિત્રો તો અત્યારે આવડું આ કાબરું કબૂતર બેઠું છે મસાગરમાં એવડી. તો અત્યારે વ્હાઈટ તો ખબર નહીં આમ કંઈક સરવા આવી ગયું છે ખેતરમાં. બાકી આવડું અત્યારે બેઠું છે જો છે ને એકદમ મસ્ત. ઈંડા એક જ છે લગભગ બે થઈ ગયા છે. જો અત્યારે સવારમાં એક જ હતું આપણે જોઈએ ત્યારે અત્યારે બે થઈ ગયા છે. સવારમાં તો એક જ હતું આપણે જોઈએ ત્યારે જો થોડુંક ડરે છે એવું લાગે છે એટલે બેગ જો પાછળ વીજું છે. નકર બાકી સાસ ના મારતો નકર તો સાસ મારે. જો કંઈ એટેક કરતું નથી તો થોડુંક આમ ડરે છે એવું લાગે છે એટલે. બાકી નકર અટેક કરે. તો આમાં જો છોટી ગરુના પણ ઈંડા મૂકવાની તૈયારી લાગે છે. તો કેટલો માળો બનાવી નાખ્યો છે એને પણ. તો આમાં હળીયું બળીયું એવું નાખ્યું છે બેગ અને માળો બનાવવાની તૈયારી હાલે છે આમાં.
અડધો બની જશે. આમ પ્લાનિંગ છે હંધું શરૂ, બાકી તો કાંઈ છે નહીં એમાં. ઓલી બાજુ છે અમુક જંગલી સાથે જોટા છે એના. આ બારી જો અડધી ખોલી નાખી છે બાકી, અને આવડિયા તો ત્રણ છે જ એમને ઉપર હતા પણ ઉડી ગયા જો એક ખેતરમાં આવી જશે અત્યારે. હાલો અને બે સુધી વ્યાજી આપણે પાસે નીચે, અને પગમાં મોજા છે એટલે પછી બેસવામાં પણ થોડી ઘણી તકલીફ પડતી છે. જો મોજા બહુ મોટા મોટા છે એને, તકલીફ તો શું પડે એને, પણ પ્રેક્ટિસ હોય ને હા. હાલો નીચે ઉતરી ગયો. ડિઝાઇન જો હમણાં બેઠું છે. હા એ ઉપર ઉઠી આવે છે, હમણાં ઉડી જવાનું આવ્યો ઉપર એટલે કીધું મિત્રો સીધામાં નોખા નોખા માળા બનાવવા બીજા આપણે થોડા ઘણા દાણા લાવવા આવે તો એમ કઈ આવતા નથી. નાખીએ આપણે થોડા ઘણા. હાલો આપણે પણ નીચે વ્યાજ કારણ કે કાંઈ એવું લાગતું નહીં. હાલો આપણે પણ એટલે વ્યાજ કારણ લઈને ક્યારનું લઈને હેઠે પણ આવતા નતા એટલે ઉપર લઈને આવ્યો, પણ ઉપરથી પણ વ્યાજ જશે બિચારા કોને ખબર, કંઈક થોડા ઘણા ડીઝલ એવું લાગે એટલે કાંઈ આવતા ને સરવા માટે. તો એક હેઠે વ્યાજ પછી આવે તો જોઈ પાછા. તો મિત્રો અત્યારે જો કબૂતર બેઠા છે આવી રીતના, અને તાણા હમણાં આપણે નીકળતા પણ કાંઈ આવવાની તો હજી કાંઈ આવતા છે નહીં, કારણ કે શરીર લીધેલા સરકારના ખાવાના બાજુનું નાખેલો હતો નીચે એ શરીરને વ્યાજ જશે. હવે કાંઈ આવતા ને ભૂખ્યા છે નહીં એટલે, અને બાકી હતા અત્યારે બેઠા છે આવી રીતના. મિત્રો અત્યારે હતા કબૂતર સર છત્રી ઉપર બેઠા હતા, આપણે જોઈએ કેવી રીતના બેઠા છે એમ. તો થોડા ઘણા ઉપર માળામાં બેઠા એ પણ ઉપર વ્યાજ જશે. તો હાલો આપણે થોડુંક નિરીક્ષણ કરી લઈએ. બાકી આવડે બારી છે ને છોડી લેવાની છે એમ કહે છે, પણ હવે એકાદી રાખશું એકાદી બે છોડી લેવું એમ કંઈક કરીએ. ઓકે ચોટી ગયો અંદર બેઠું છે, એમાં અંદર કંઈક ચાલુ પાણા વખત મારી નાખું માળામાં પીડ્યું છે તો આપણે કાઢી લઈએ. હવે કતું જો તો પથરા જેવું કંઈક હતું એ કાઢી લીધું છે. અને કબૂતર જો આમાં એક બેઠું છે, એક ઉડી છે ઉપર હમણાં ત્યાં ઉપર બેઠા છે એ પહેલાં આપણે આમાં જોઈ લઈએ. કબૂતર બેઠું છે આમાં, અને આમાં તો અત્યારે કીધું પ્રમાણે કબૂતર ઉપર બી જાય જો એટલા કબૂતર છે. અને બે અહીંયા બેઠા છે, કામ અને કામ ને ઓલામાં બેઠા છે બે ત્રણ. આઈડિયા લગાડી શકો. બધા ધીમે ધીમે કરતા ડિઝાઇન વાળું જો ને બાકી એક નંબર ડિઝાઇન લાગે. હજી એક ભાઈની કમેન્ટ હતી કે તમે કલર કરી નાખો ને ડિઝાઇનમાં તો મસ્ત લાગે એમ, તો કલર આપણે કરીશું એક દિવસ. ડિઝાઇનમાં આવ્યું છે મિત્રો કબૂતર પાછું ધીમે ધીમે આવે છે પાછા. આવડે ડિઝાઇન વાળું છે આ બેઠું છે. તો ડિઝાઇન વાળાને છે ને ઉડાડવું છે હમણાં, એવું લાગે ને ડિઝાઇન આપણે જોઈ કેવીક લાગે એમ. નહીં ઉડતું આવે છે બની નથી. આપણે એક ખાલી નહીં જતું ગયું. તમે તો ડિઝાઇન વાળું આવ્યું છે. મિત્રો તો બધા કબૂતર કરાવ્યા છે બે ગયા. આ બધું દેખાય કંઈક નહીં, આ બધું પણ ડોકાય છે. બાતા બેન થઈ જાય હારા.
હાલો મિત્રો આપણે હેઠે ઉતરી જાય કારણ કે હંદાને બેહવું છે એટલે હંદાય બાદ છે એવું મને લાગે છે. તો આપણે ધીરે ધીરે નીચે ઉતરી જાય કારણ કે હંદાયને ચોટી કરીને આવવાનું છે કે મોજા ગીરનારમાં આવવાનું છે. બે મેગીક આવશે એટલે હંદાય અત્યારે આપણે છીએ એટલે ત્યાં અંદર આવતા ને એટલે હંદાય ઉપર છે એટલે બીજા બાકીના હોય તો એને વધારાના હોય તો એને મારતથી કાઢે ત્યાંથી એટલે એ કંઈ બેહો દે નહીં એટલે હંદાય અત્યારે ઝઘડે છે એવું છે. તો હાલો આપણે નીચે ઉતરી જાય પછી આવશે ત્યાં સુધી કાંઈ આવી નહીં શકે એટલે આપણે નીચે ઉતરવું જોઈએ પહેલાં. તો હાલો ફટાફટ આપણે તો નીચે ઉતરી પહેલાં આપણે વિડીયોનું પણ એન્ડિંગ કરી દઈએ કારણ કે વિડીયો પણ થોડોક લાંબો થઈ જશે. તો આજે આપણે આજના વિડીયોમાં એટલું રાખશું હવે. બસ આજના વિડીયોમાં એટલું જ. તો કાલે મળશે ફરી વાર નવા વિડીયો સાથે. તો જ્યાં સુધી જ્યાં મિત્રો ચેનલ પર ન હોય આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો યાર અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલે ફરી વાર નવા વિડીયો સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.